ચાલો આજે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જે આપણામાંથી લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક સતાવે છે ઓવરથિંકિંગ એટલે કે વધુ પડતા વિચારો પણ શું તમે જાણો છો કે આ આધુનિક સમસ્યાનો ઉકેલ એક પ્રાચીન સમુરાઈ રહસ્યમાં છુપાયેલો છે આજે આપણે એ જ રહસ્યને ઉજાગર કરવાના છીએ ક્યારેક એવું નથી લાગતું કે આપણું મગજ એક એવું રેડિયો સ્ટેશન છે જેને આપણે બંધ જ નથી કરી શકતા સતત વિચારોનું પ્રસારણ ચાલ્યા જ કરે છે અને આનાથી શું થાય છે તણાવ ચિંતા અને ક્યારેક તો સાવ સાદા નિર્ણયો લેવામાં પણ ગૂંચવાડો થાય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ સમસ્યા નવી નથી પ્રાચીન જાપાનના સમુરાઈ યોદ્ધાઓ માટે મન પર નિયંત્રણ રાખવું એ કોઈ સામાન્ય વાત નહોતી એમના માટે તો આ જીવન મરણનો સવાલ હતો યુદ્ધભૂમિ પર એક ખોટો વિચાર કે એક ક્ષણનો વિલંબ એટલે સીધું મૃત્યુ આથી એમણે આનો ઉપાય શોધવો જ પડ્યો અને એ ઉપાય મળ્યો ઝેન બૌદ્ધ ધર્મમાંથી એમનું ગુપ્ત શસ્ત્ર હતું મુશિન જેનો અર્થ થાય છે નો માઇન્ડ અથવા તો વિચાર રહિત મન હવે આનો મતલબ એ નથી કે મગજને એકદમ ખાલી કરી દેવાનું ના આ એક એવી માનસિક અવસ્થા છે જ્યાં મન ગુસ્સો ડર કે અહંકાર જેવા વિક્ષેપોથી સંપૂર્ણપણે આઝાદ હોય જેથી વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તો આ પ્રાચીન જ્ઞાનને આપણે આજના જમાનામાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ એના માટે આપણે MUSHIN નામના એક સરળ ફ્રેમવર્કનો ઉપયોગ કરીશું આ 6 અક્ષરો આપણને મનને શાંત કરવાના 6 મુખ્ય પાઠ શીખવશે તો ચાલો વધુ સમય બગાડ્યા વિના સીધા મુદ્દા પર આવીએ તો આપણું પહેલું પગથિયું છે M જેનો અર્થ છે મોમેન્ટમ એટલે કે વિચારની ગતિ ઓવરથિંકિંગને કાબૂમાં લેતા પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણા મગજમાં આ વિચારોનો તોફાન આખરે શરૂ ક્યાંથી થાય છે અહીં એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વની વાત સમજવાની છે વિચાર અને વિચારવું આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે જો વિચાર તો વરસાદના એક ટીપા જેવો છે જે બસ અચાનક ટપકી પડે છે પણ વિચારવું એ તો એક નદી જેવું છે એ એક વિચારથી શરૂ થાય છે પછી બીજા વિચારો એમાં ભળતા જાય છે અને ધીમે ધીમે એ એક મોટો પ્રવાહ બની જાય છે અને આ ગતિ આ મોમેન્ટમ જ આખી રમત છે નકારાત્મક ગતિ કેવી હોય દાખલા તરીકે એક રીલ જોવાનું શરૂ કર્યું અને પછી કલાકો ક્યાં પસાર થઈ ગયા એની ખબર જ ન પડી આ છે નેગેટિવ મોમેન્ટમ પણ સકારાત્મક ગતિ પણ હોય છે જેમ કે ખાલી જીમની બેગ પેક કરી અને નાનકડા પગલાંથી આખું વર્કઆઉટ કરવાની પ્રેરણા મળી ગઈ એટલે સૌથી અગત્યનું એ છે કે આપણે એ નકારાત્મક વિચારધારાને ગતિ પકડે એ પહેલાં જ ઓળખી લઈએ ચાલો હવે આગળ વધીએ યુ અને એસ તરફ યુ એટલે અનબાયસ્ડ કે નિષ્પક્ષ અને એસ એટલે સ્ટીલનેસ એટલે કે સ્થિરતા આ બંને સિદ્ધાંતો સાથે મળીને આપણને શીખવે છે કે જીવનની પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો બૌદ્ધ ધર્મમાં એક બહુ સરસ વાત છે દુઃખના 2 તીર વિશે જ્યારે પણ જીવનમાં કંઈક ખરાબ બને છે ત્યારે આપણને પહેલું તીર વાગે છે આ તીર એટલે એ ઘટના પોતે કોઈ શારીરિક પીડા કે કોઈ ખરાબ સમાચાર આને આપણે ઘણીવાર ટાળી શકતા નથી પણ પછી આવે છે બીજું તીર અને આ બીજું તીર આપણે પોતે જ આપણી જાતને મારીએ છીએ એ છે આપણી ભાવનાત્મક પ્રતિક્રિયા અને આપણું ઓવરથિંકિંગ તો સવાલ એ છે કે આ બીજા વધુ દર્દનાક તીરથી બચવું કેવી રીતે જવાબ છે નિષ્પક્ષ રહીને જે થયું એને બસ એક ઘટના તરીકે જુઓ એને ખરાબ અન્યાય કે આવું મારી સાથે જ કેમ થયું જેવા લેબલ લગાવવાનું ટાળો આમ કરવાથી આપણે વિચારોના એ વમળમાં ફસાતા બચી જઈએ છીએ પણ આટલી શાંતિ અને નિષ્પક્ષતા આવે ક્યાંથી એના માટે એક બહુ જ સુંદર ઉપમા છે કહેવાય છે કે જો તમારે કાદવવાળું પાણી સાફ કરવું હોય તો તમારે એને હલાવવાની જરૂર નથી બસ એને શાંતિથી પડ્યું રહેવા દો અને આપણું મન પણ બિલકુલ એવું જ છે જ્યારે એમાં વિચારોનો કાદા ઉછળતો હોય ત્યારે એની સાથે લડવાથી કે સારા વિચારો લાવવાનો પ્રયત્ન કરવાથી એ વધુ ઢોળાઈ જશે એના કરતાં બસ થોડીવાર માટે એને સ્થિર થવા દો તમે જોશો કે વિચારોનો કાદવ ધીમે ધીમે નીચે બેસી જશે અને મન આપોઆપ સ્પષ્ટ થઈ જશે સારું તો હવે જ્યારે મન થોડું શાંત થાય ત્યારે આપણે સુખ અને પ્રેરણા વિશે પણ એક નવા દૃષ્ટિકોણથી વિચારી શકીએ છીએ અને આ આપણને લઈ જાય છે એચ અને આઈ તરફ એચ એટલે હેપીનેસ અને આઈ એટલે ઇન્સ્પિરેશન અહીં લેખક પોતાની એક અંગત વાત શેર કરે છે એમને એક દિવસ અહેસાસ થયો કે તેઓ જે કારણોસર પોતાની ગર્લફ્રેન્ડને પ્રેમ કરે છે એ કારણો ખરેખર તો શરતો હતી
જ્યારે એમની ગર્લફ્રેન્ડનો પ્રેમ બિનશરતી હતો, કારણ કે એની પાસે કોઈ કારણોની લાંબી યાદી નહોતી. આ જ વાત આપણા લક્ષ્યોને પણ લાગુ પડે છે. જુઓ, 2 પ્રકારના ગોલ હોય છે. એક છે હતાશાના લક્ષ્યો, જેમ કે મારે 10 કિલો વજન ઘટાડવું જ પડશે. આમાં ફોકસ ફક્ત પરિણામ પર છે, જે તણાવ પેદા કરે છે. અને બીજા છે પ્રેરણાદાયક લક્ષ્યો, જેમ કે હું અઠવાડિયામાં 5 દિવસ જીમ જવાની પ્રક્રિયાનો આનંદ માણીશ. અહીં ફોકસ પ્રક્રિયા પર છે, જે સકારાત્મક ઉર્જા આપે છે. આપણે બીજા પ્રકારના લક્ષ્યો બનાવવાના છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા ફ્રેમવર્કના છેલ્લા અક્ષર એન પર. એન એટલે નેવર એન્ડિંગ ઇમોશન્સ, એટલે કે ક્યારેય ન સમાપ્ત થતે લાગણીઓ. આ આપણને એક મહત્વની વાસ્તવિકતા યાદ અપાવે છે. આપણું મન એક લોલક જેવું છે. એ ક્યારેક શાંત વિચારની સ્થિતિમાં હોય છે, તો ક્યારેક સક્રિય વિચારવાની સ્થિતિમાં ઝોલા ખાય છે. અને આ ઝોલા ખાવાનું ક્યારે બંધ નથી થવાનું. તો આપણો ધ્યેય એ લોલકને રોકવાનો નથી, કારણ કે એ શક્ય જ નથી. આપણે મનુષ્ય છીએ, લાગણીઓ આવશે અને જશે. આપણો ધ્યેય બસ એટલો જ છે કે જ્યારે પણ આ લોલક ઓવરથિંકિંગ તરફ વધારે ઝૂકી જાય, ત્યારે એને ઓળખીને ધીરજપૂર્વક અને પ્રેમથી પાછું શાંતિ તરફ વાળવાનો પ્રયત્ન કરવો. આ બધી વાતોને એકસાથે સમજવા માટે ચાલો અંતમાં એક મહાન જાદુગર હેરી હુડિનીની એક જબરદસ્ત વાર્તા જોઈએ. આ વાર્તા આપણા પોતાના મનની જેલ વિશે છે. વાત એમ હતી કે હુડિનીએ એક એવી જેલમાંથી ભાગવાનો પડકાર સ્વીકાર્યો જે અભેદ્ય મનાતી હતી. કલાકો સુધી એમણે સંઘર્ષ કર્યો, પરસેવે રેબઝેબ થઈ ગયા, તાળું ખોલવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. એમને લાગ્યું કે આ વખતે તો હારી ગયા. છેવટે તદ્દન થાકીને એ દરવાજાને ટેકો દઈને બેઠા, અને જેવો ટેકો દીધો, દરવાજો ખુલી ગયો. હકીકતમાં દરવાજાને તાળું મારવામાં જ નહોતું આવ્યું. આ વાર્તા ઓવરથિંકિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સૌથી મોટા તાળા દરવાજા પર નથી હોતા, એ આપણા મગજમાં હોય છે. આપણે ઘણીવાર કોઈ સમસ્યાને એટલી અઘરી માની લઈએ છીએ કે આપણી સામે પડેલો સાવ સરળ રસ્તો પણ આપણને દેખાતો નથી. અને આ વાર્તા આપણને એક સવાલ પૂછતી જાય છે. આપણા જીવનમાં એવો કયો દરવાજો છે જેને આપણે બંધ માનીને એની સામે સંઘર્ષ કરી રહ્યા છીએ, જ્યારે હકીકતમાં એ ક્યારનો ખુલ્લો જ પડ્યો છે? કદાચ સૌથી મોટું તાળું એ આપણા પોતાના જ વિચારો છે.